રાજકોટ શહેર જિલ્લા અને તાલુકાના કોઈપણ પોલીસ સ્ટેશનમાં અરજદારોની એક ફરિયાદ સર્વસામાન્ય છે અને એ ફરિયાદ એ છે કે પોલીસ ક્યારેક તેમની અરજી સ્વીકારીને જવા દે છે અને તેમની ફરિયાદ લેતી નથી. ઘણી વખત એવું થાય છે કે અરજદારે જે અરજી આપી હોય તે પ્રમાણે પોલીસ કાર્ય પણ કરતી નથી. ખાસ ચોંકાવનારી બાબત એ છે કે ઘણી વખત કોર્ટના હુકમનું પણ પોલીસ દ્વારા અનાદર કરવામાં આવતો હોય છે. આજે આપણે એક એવો નાનો એવો કિસ્સો ચર્ચીશું કે જે કેસની અંદર પણ પોલીસે કોર્ટના હુકમનું અનાદર કર્યું હોય, અવહેલના કરી હોય. આપણી સાથે છે ભૂમિકાબેન પટેલ, જેઓ જેતપુર નજીકના દેવકી ગાલોલ ગામના વતની છે. તેમની પાસેથી જાણીએ કે સમગ્ર કેસ અને સમગ્ર હકીકત શું છે અને કઈ રીતે પોલીસે તેમની સાથે જે ન્યાય કરવો જોઈએ, ન્યાયિક પ્રક્રિયાની ભૂમિકા પોલીસે ભજવવી જોઈએ તે ભજવી નથી. ખાસ બાબત તો એ છે કે ભૂમિકાબેન સ્વયં એક એડવોકેટ છે અને સિવિલ અને ક્રિમિનલની પ્રેક્ટિસ કરે છે. ત્યારે એક વિચારવા જેવી બાબત એ છે કે જો એક એડવોકેટ સાથે પણ પોલીસ આ પ્રકારનું વર્તન કરતી હોય તો સામાન્ય નાગરિક સાથે શું શું નહીં થતું હોય. તો જાણીએ આપણે ભૂમિકાબેન પાસેથી. સ્વાગત છે ભૂમિકાબેન આપનું, અને સમી મિરર કાર્યાલયમાં આપ જે પ્રમાણે આપની વ્યથા લઈને આવ્યા છો, રજૂઆત લઈને આવ્યા છો, સમગ્ર હકીકત શું છે તે અમારા દર્શકોને જણાવશો. સમગ્ર હકીકત એવી છે કે જેતપુરના દેવકી ગાલોડ ગામમાં અમારી સંયુક્ત માલિકીની જમીન આવેલી છે, જેમાં મારા ફાધરના નામ સાથે મારા કાકા અને બધાનું સંયુક્ત માલિકીની જમીન છે, જેની કૌટુંબિક સમજૂતી પ્રમાણે 2018માં થયેલી જમીન અમે વાવીએ છીએ 2018થી. જે કબજો મારા કાકા અને એમના માણસો, મારા કાકા છે મનસુખભાઈ સેલડિયા, ગામના બીજા માણસો છે લલિતભાઈ સેલડિયા, ચનાભાઈ સેલડિયા, બધા મળી અને અમારો કબજો ડિસ્ટર્બ કરતા હોય એ બાબતનો મેં સિવિલ કોર્ટમાં, જેતપુર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો છે. એ દાવાની અંદર કોર્ટે પંચનામાનો ઓર્ડર કરી દીધો હતો કે આ જમીન ઉપર આવીને પંચનામું કરવું, જેથી કબજો નક્કી થઈ શકે, અન્ય પુરાવાઓ જે મળી શકે એમ જમીન ઉપર એ મળી શકે. હવે એ પંચનામું કોર્ટ કરે એ પહેલાં મારા કાકા મનસુખભાઈ સેલડિયાએ ત્યાંના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ છે હેરમા સાહેબ, એમના છે જમાદાર છે ભીમાભાઈ ગંભીર સાહેબ, અને બીજા એક લેડીઝ પીએસઆઈ છે જેનું નામ મને નથી ખ્યાલ, એ બધા સાથે મળી અને સાંઠગાંઠ કરી અને જાણે પીઆઈ હેરમાનું અંદર આ જમીનમાં પોતાનું અંગત હોય એવી રીતે એ સામાન્ય બોલાચાલી જેવી અરજીના આધારે અમારી જમીનની 2 વાર સ્થળ તપાસ કરવા માટે આવે છે. હું વકીલ હોવા છતાંય મને ધમકી આપે છે કે તમે જમીનનો કબજો છોડી દો, આ જમીનની કબજો તમે તમારા કાકાને સોંપી દો. મેં એમને ઘણી વખત કીધું કે આ મેટર છે સંપૂર્ણપણે સિવિલ મેટર છે, દાવો પેન્ડિંગ છે, પંચનામાનો ઓર્ડર થઈ ગયો છે, તમે આ રીતે સ્થળ સ્થિતિ ઉપર આવીને કોઈ ફેરફાર કરવાનો તમે મને ન કહી શકો, એ તમારા અધિકાર ક્ષેત્રની બહાર છે. તો ત્યારે એમનું કહેવું છે કે તમે મને કાયદા ન શીખવાડો, હું જ પોલીસ છું, હું જ સર્વસ્વ છું, એવી રીતે એમનું બિહેવિયર હતું. અને મને સતત ધમકી આપે છે કે તમે તમારી જમીન ઉપરથી તમારી ઉપજ લેશો ને તો હું તમારા વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી દઈશ. એ 2 વાર સ્થળ તપાસ માટે આવે છે અને સતત અમને કબજો ખાલી કરવા માટે ધમકીઓ આપે છે. આ બાબતે મેં એસપી સાહેબને રજૂઆત કરેલી હતી પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ. પછી મેં આઈજીમાં અરજી કરેલી હતી, આઈજી સાહેબને રેન્જ કચેરીમાં. ત્યાંથી સાહેબે તપાસ સોંપી પણ તપાસ એમના સમકક્ષ અધિકારી છે પીઆઈ એડી પરમાર સાહેબ, એમને સોંપેલી છે. જ્યારે મારી અરજી જ પીઆઈ વિરુદ્ધની છે તો એમના સમકક્ષ અધિકારી એની તપાસ કઈ રીતે કરી શકે. એટલે આ બધી મુદ્દાઓ લઈ અને મેં અત્યારે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલી છે. અને આ પિટિશનની અંદર જેટલા પોલીસ અધિકારી સંડોવાયેલા છે એમની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય અને પ્લસ એ જે સિવિલ મેટર છે એને ટચ ન કરે અને જેમનું ક્રિમિનલ કાર્યક્ષેત્રમાં જેટલું કામ આવતું હોય એટલું કામ કરે એ માટેની માંગણીઓ મેં કરેલી છે હાઈકોર્ટ સામે. તમે અગાઉ કહ્યું એક સમજૂતી થયેલી, તમારા પિતાજી જીવિત હતા ત્યારે. પિતાજી નથી અને કેટલો સમય થયો? ના, મારા પિતાજી 2004થી નથી, મિસિંગ છે 2004થી. અમારે સમજૂતી 2018માં થયેલી. 2004થી 2018 સુધી ક્યારેય મારા કાકાએ કે કોઈ અમને જમીન ઉપર આવવા નહોતા દીધેલા. એટલે 2018માં અમે બધા કુટુંબમાં ભેગા મળીને એવું નક્કી કરેલું કે આ જમીન હવે આટલા વર્ષો સુધી તમે કન્ટિન્યુ વાવી છે તો 2018થી અમુક વર્ષો સુધી અમે વાવશું અને એમાંથી અમુક ભાગ છે એ મારા કાકા વાવશે. એવી રીતે અલગ અલગ ભાગ કરેલા હતા અને તેમ છતાંય મારા કાકા એની અંદર પણ ડિસ્ટર્બન્સ કરતા હતા એ કબજાની અંદર પણ. એટલા માટે અમે સિવિલ કેસ દાખલ કરેલો હતો. હવે શું તમારી માંગણી અત્યારે છેલ્લે જ્યારે તમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાનું કહો છો ત્યારે શું છેલ્લી માંગણી છે તમારી? બસ માંગણી એટલી જ છે કે સિવિલ કોર્ટનો જે ચુકાદો આવશે જમીન બાબતમાં એ અમને માન્ય છે ત્યાં સુધી પોલીસ સિવિલ મેટરની અંદર દખલ અંદાજી ન કરે, એમને જે કામ કરવાનું છે એટલા પૂરતું કરે. અને અગાઉ પણ ઘણી જગ્યાએ પોલીસ દ્વારા આવી રીતે સિવિલ મેટરમાં
ઇન્ટરફિયર ન કરવું એવા હાઈકોર્ટના ચુકાદાઓ છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે, સિવિલ કોર્ટના ચુકાદાઓ છે, છતાંય પોલીસ સતત ઇન્ટરફિયર કરે છે. તો એ બાબતે પોલીસ મારી જે જમીનની મેટર છે એમાં સિવિલ મેટરમાં કોઈ ઇન્ટરફિયર ન કરે. અને પ્લસમાં જેટલા અધિકારી છે જે લોકોએ મને ધમકી આપી છે કબજો ખાલી કરાવવાની છે, પીએસઆઈ મહિલા પીએસઆઈ છે, પછી પીઆઈ છે હેરમા સાહેબ, ત્યાંના જમાદાર છે ભીમાભાઈ ગંભીર, એ લોકો વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય અને જરૂર પડે તો ફોજદારી ગુનો પણ દાખલ થાય. કારણ કે જ્યારે અરજીની વાત છે ને તો મેં મારી નજરે જોયેલું છે કે જમાદાર ભીમાભાઈ ગંભીરે મારા કાકાની છોકરી પાસે 2 અરજીઓ લખાવડાવી છે અને સેમ ઇન્વર્ટ નંબરમાં એ અરજીઓ ઇન્વર્ટ કરાવેલી છે. તો હવે એ બાબતે મેં આઈજીમાં અરજી કરેલી છે, જેમને તપાસ સોંપી છે એડી પરમાર સાહેબ, એમને પણ રજૂઆત કરેલી છે. જોઈએ હવે પુરાવાઓ એ કલેક્ટ કરે છે કે પછી પુરાવાનો નાશ થઈ જાય છે. જે રીતે આપણે જોયું કે એડવોકેટ દરજ્જાના વ્યક્તિ ને ખાસ કરીને તે મહિલા છે તેમને પણ ન્યાય મેળવવા માટે થઈને પોલીસ તંત્ર સામે બાદ ભીડવી પડે છે અને ઠેક ઠેકાણે તેમને અરજીઓ કરવી પડે છે. ત્યારે સ્વાભાવિક છે કે સામાન્ય મહિલાઓની શું હાલત થતી હશે એ તો એક વિચારવું જ રહ્યું.